ભાવનગર શહેરમાં અકસ્માતની એક ઘટના બનતા ભારે ચક્કાચાર મચી ગઈ હતી। અકસ્માતના ઘાયલ થયેલા યુવાન સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમજ પરિવારજનો દ્વારા હત્યા અંગેના આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં રહેતા હાર્દિકભાઈ અશોકભાઈ કુકડિયા ઉંમર 19 નામના મૃતક યુવાનને આરોપી પક્ષ વચ્ચે અગાઉથી જૂની અદાવત ચાલી આવતી હતી। આ કારણસર વારંવાર ઝઘડતા ઘટનાઓ બનતી અને હોવાના કારણે જાણકાર મળતી હતી। ત્યારે તાજેતરના અકસ્માતની ઘટનાને લઈને પરિવાર દ્વારા અકસ્માત નહીં પરંતુ સુનિશ્ચિત હત્યાનો ગણાવી આક્ષેપો કરવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્ત યુવાનોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખેંચવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસ કાર્યવાહી હેઠળ લાશને પીએમ માટે ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ખેંચવામાં આવી હતી। ફિરોચેલો જનતાનું ભાવનગર। મારા મામાનો દીકરો જે અત્યારે એક્સપાયર થઈ ગયો છે ને એની હારે માથાકૂટ દિનેશ નામના છોકરા હારે બોરતળાવ 1 વર્ષ પહેલા એને થયો ઢોલ ટપાટ નાની સામાન્ય બાબત માથાકૂટ થઈ ગઈ લોકોને। એ બાબતથી લોકો અવારનવાર એને ફોન કરતા હતા, હેરાન કરતા હતા કે તું આવી જા નકર તને મારી નાખું। બરોબર છે તો હારો જેવું હોય બધું પતાવી જા નકર તને મારી નાખતો। આજે છોકરો મૃત્યુ પામેલ છે। અમારી માંગ એવી છે કે આરોપી પકડો, ધરપકડ કરો આરોપીને। 3 દિવસથી આ બનાવ બન્યો એને આજે ઓફ થઈ ગયો છે। આરોપીનું નામ હરેશ ઉર્ફે ભાકો, દિનેશ રમેનભાઈ ગોહિલ, યોગેશ પોપટભાઈ વેગડ અને એક સંજય નામનો છોકરો છે। 302 નો આરોપી છે। આરોપી જે ભાકો છે ને પેલો એ 302 નો આરોપી છે। યોગેશ પોપટભાઈ વેગડ છે ને 308માં સજા કાપીને આવ્યો છે રાજકોટ જેલમાં। યોગેશ નામનો છોકરો છે એની ઉપર 324 ના ગુના છે। ટૂંકમાં બધા આરોપી ગુનેગાર જ છે। જૂની અદાવત નાની એવી બાબતથી આ લોકો ફોટા પડાવતા હતા અને આ લોકો અંદર ગાર્ડનમાં પીતા હતા। પછી જેવો તેવી હામું બહુ જોવાની બાબતે ઢોલ ટપાટ થઈ ગયા હામાં આમી એ દાજ રાખીને આવડાય એના મગજમાં રાખ્યું અને અવારનવાર એને ફોન કરતો હતો કે તારા શું કરવું છે, માફી માંગી લે, અમે એક વિડીયો બનાવી લેવી, પગે પડી જા, કરિયર પતી જાય નકર તને મારી નાખ।